વટવા જીઆઈડીસી 4 વિસ્તારમાંથી વટવા જીઆઈડીસી 4માં ભીષણ આગ લાગી હોવાની ખબર પણ સામે આવી છે। જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે, જે કેમિકલ ડ્રમ હતું તેમાં બ્લાસ્ટ થયું હતું અને જે બાદ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી ખબર અત્યારે ફિલહાલ સામે આવી રહી છે। તો ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે। આગની તસવીરો આપ નિહાળી રહ્યા છો। અત્યારે ફિલહાલ જે 4 ગાડીઓ છે તે ઘટનાસ્થળ પર દોડી આવી છે અને 4 થી 5 કંપનીઓ છે તે આગની ઝપટમાં આવી છે। એવું નથી કે એકમાત્ર આ કંપની છે, પરંતુ અન્ય કંપનીઓ પણ છે કે જે પણ આગની ઝપટમાં આવી છે। અમદાવાદના વટવા જીઆઈડીસી 4 વિસ્તાર છે કે જ્યાં જે ચોથો વિભાગ છે તેના ભીષણ આગની ખબર સામે આવી છે। કંપનીનું નામ છે જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ। કેમિકલ બનાવતી આ કંપની છે એટલે સ્વાભાવિક છે કે અચાનક જ આગ લાગી શકે। સંવાદદાતા દીપેન અત્યારે ફોન લાઈન પર આપણી સાથે છે। દીપેન, આગની તસવીરો જોઈ રહ્યા છીએ, ખૂબ જ ભયાનક આગ છે જેમાં અન્ય 3-4 કંપનીઓ પણ ઝપટમાં આવી છે। અન્ય શું વિગતો સામે આવી? યસ, વટવા જીઆઈડીસી ફેઝ 4માં જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં ભીષણ આગ છે તે લાગી છે। કેમિકલ ઇન્ડસ્ટ્રી હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। ફાયર વિભાગની લગભગ 10 થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે કંપનીની અંદર જે કેમિકલના ડ્રમ છે તે ભરેલા હતા અને આગ લાગતા એક બાદ એક કેમિકલના ડ્રમ છે તેમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ છે તે આસપાસ આવેલી અન્ય કંપનીઓ છે તેમાં પણ પ્રસરી છે અને આગે હાલ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે એક સાથે અમદાવાદ ફાયર વિભાગને આગની ઘટનાના 4 થી 5 જેટલા કોલ છે તે મળ્યા છે। વટવામાં કેમિકલ ફેક્ટરીમાં આગનો કોલ મળ્યો છે। પ્રહલાદનગર વિસ્તારમાં પણ પાર્કિંગમાં વાહનોમાં આગ લાગવાનો કોલ છે તે મળ્યો છે। બાપુનગરમાં પણ કારમાં આગ લાગવાનો કોલ છે તે ફાયર વિભાગને મળ્યો છે। આ ઉપરાંત જે ચંડોળા તળાવમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાં કાટમાળમાં પણ આગ લાગી હોવાનો કોલ છે તે ફાયર વિભાગને મળ્યો છે। એટલે કે એક સાથે 4 જગ્યાએ આગ લાગવાના કોલ છે તે ફાયર વિભાગને મળ્યા છે। આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ લિફ્ટમાં 2 લોકો ફસાયા હોવાનો કોલ છે તે ફાયર વિભાગને મળ્યો હતો। બંને લોકોને ફાયર વિભાગની મદદથી લિફ્ટમાંથી સુરક્ષિત છે તે બહાર કાઢવામાં આવ્યા છે। પરંતુ સૌથી ભીષણ આગ છે તે વટવા જીઆઈડીસી ફેઝ 4માં જે જયશ્રી કેમિકલમાં આગ લાગી છે તે આગ વિકરાળ છે અને તેને કાબૂમાં લેવાના હાલ પ્રયાસ થઈ રહ્યા છે। જી બિલકુલ દીપેન, કારણ કે આ જીઆઈડીસી વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે નજીકની ફાયર બ્રિગેડ જે જીઆઈડીસીની હોય તે તો સૌથી પહેલા પહોંચી જ ગઈ હશે, પરંતુ કોલ મેજર થવાનું રીઝન એ પણ હોઈ શકે કારણ કે આગ વિકરાળ છે એટલા માટે વધારાનો સપોર્ટ સ્ટાફ છે તેને પણ જલ્દી બોલાવવામાં આવી રહ્યો હોય। બિલકુલ, અન્ય જે ફાયર સ્ટેશનો છે તે ફાયર સ્ટેશનોમાંથી પણ મદદ લેવામાં આવી છે। વટવા ફાયર સ્ટેશનનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે, પરંતુ વધારે ગાડીઓની જરૂર પડતા અન્ય જે ફાયર સ્ટેશનો છે ત્યાંથી પણ પાણીના ટેન્કર સહિતનો સ્ટાફ છે તે બોલાવવામાં આવ્યો છે। હજી સુધી મેજર કોલ છે તે જાહેર કરવામાં નથી આવ્યો। એટલી મોટી વિકરાળ આગ નથી કે મેજર કોલ જાહેર કરવામાં આવે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આગ મોટી માત્રામાં છે, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કેમિકલ ઇન્ડસ્ટ્રી હોવાના કારણે કેમિકલ છે તેમાં આગ પકડાઈ ગઈ હોવાથી આગને કાબુ કરવી ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે અન્ય જે ફાયર સ્ટેશનો છે તે ફાયર સ્ટેશનોમાંથી પણ ગાડીઓ છે તે બોલાવવામાં આવી છે। દીપેન, ખાસ જે રીતની તસવીરો જોવા મળી રહી છે આ કેમિકલ બનાવતી ફેક્ટરી હોઈ શકે તે પ્રકારની વિગતો છે અને સ્વાભાવિક છે કે કેમિકલ બનાવતી કંપનીઓ માટે એક એસઓપી જરૂર બનાવવામાં આવી હોય છે, પરંતુ આ કંપનીમાં શું આગ કાબૂમાં લેવાનો કહી શકાય કે એવો કોઈ સામાન નહીં હોય? આ પરિસ્થિતિ પણ સ્વાભાવિક, કેમ કે એક્સક્લુઝિવ તસવીરો અત્યારે બતાવી રહ્યા છીએ, આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે અને જેમ તમે શરૂઆતમાં કહ્યું કે આ આસપાસની કંપનીઓમાં પણ આ આગ ફેલાઈ રહી છે, તો શું ત્યાં આસપાસમાં કોઈ આગ બુઝાવવાની કહી શકાય સામગ્રી નહીં હોય એવી પરિસ્થિતિ અત્યારે બની શકે? બની શકે, કારણ કે જે રીતે આગ લાગવાની ઘટના બની છે ત્યારે કંપનીની અંદર ફાયર સેફટીના જે સાધનો છે તે સાધનો પૂરતા પ્રમાણમાં હતા કે નહીં, ફાયર સેફટી કંપની દ્વારા લીધેલી હતી કે નહીં તે બાબતે પણ ચોક્કસથી તપાસ કરવામાં આવશે। પરંતુ હાલ જે આગ છે તે એટલી વિકરાળ લાગી છે કે અન્ય જે ફાયર સ્ટેશનોનો સ્ટાફ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। અન્ય જે આસપાસ આવેલી જે કંપનીઓ છે તે કંપનીઓમાં પણ આગ છે તે પ્રસરી
હતી. ખાસ કરીને ગેલવન્ટ અને સોલવન્ટ નામનું જે કેમિકલ છે તેના જે ડ્રમ છે તે ડ્રમ માં વિસ્ફોટ થયા બાદ જે આગ છે તે વધુ પ્રસરી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આટલી વિકરાળ આગ છે તે આગને કાબુમાં લેવી ખૂબ જ મુશ્કેલ છે. કદાચ જો કંપનીની અંદર પણ ફાયર સેફ્ટીના સાધનો હોય તો આટલી મોટી આગ છે તે એ સાધનોથી આગ કાબુમાં ન આવી શકે. પરંતુ ચોક્કસથી તપાસનો વિષય પણ છે કે કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં હતા કે નહીં, મંજૂરી લેવામાં આવી હતી કે ન હતી. પરંતુ હાલ જે ફાયર વિભાગની છે તે આગને સૌપ્રથમ કાબુમાં લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. આગ કાબુમાં આવી ગયા બાદ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તે બાબતે પણ ચોક્કસથી તપાસ કરવામાં આવશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર દીપિન આપનો અમારા સાથે જોડાવા માટે. તો તસવીરો આપ નિહાળી રહ્યા છો, વિકરાળ આગની આ તસવીરો. અત્યારે અમદાવાદ વટવા GIDC 4 વિભાગમાંથી એક જયશ્રી કેમિકલ કરીને કંપની આવેલી છે, ત્યાં આગ, વિકરાળ આગ અત્યારે ફિલહાલ ફેલાય છે.